રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. રાજકોટના અમીન માર્ગ પર વરસાદી પાણી ભરાયા. અયોધ્યા ચોક અને શીતલ પાર્ક વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તાર પણ પાણીમાં ગરકાવ. અડધો કલાકથી રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માર્ગો પરથી પાણી ભરાઈ જતા વાહન વેપારને પણ અસર પહોંચી છે. વાહન ચાલકોને પણ હાલાકી. વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ જોડાઈ ચૂક્યા છે. પરાક્રમસિંહ, રાજકોટ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, કયા કયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે? ચોક્કસ. આમ તો રાજકોટમાં દર વખતે જ્યાં પાણી ભરાય છે એ જ વિસ્તારની અંદર અત્યારે પણ પાણી ભરાયેલા છે. રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ કઈ રીતે બનાવ્યો છે એ સૌથી મોટો સવાલ છે. જોઈ શકાય છે કે માત્ર 1-1.5 ઇંચ વરસાદની અંદર પણ પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે જે અયોધ્યા ચોકથી શીતલ પાર્ક સુધી જે પાણી ભરાયેલા છે, આ પહેલા આપણે અમીન માર્ગનો છેડો છે ત્યાં બતાવ્યું. અત્યારે જોઈ શકાય છે કે વાહન ચાલકો ઘસમસતા પાણીના પ્રવાહમાં અત્યારે વાહનો કાઢી રહ્યા છે. ઠેર ઠેર આ રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદ જે અત્યારે આજે ધોધમાર શરૂ થયો છે. રાજકોટના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયેલા છે